કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામમાં ગ્રામ પંચાયત અને કેશોદ તાલુકા પંચાયત દ્વારા નિવૃત્ત ફૌજી પર થયેલા ન્યાય. કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામના નિવૃત્ત ફૌજીના પિતાશ્રીને મળેલ 1980ની સાલમાં સરકાર દ્વારા 100 ચોરસવારના પ્લોટમાં અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ પેશકદમી મુદ્દે સિમરોલી ગ્રામ પંચાયત, કેશોદ તાલુકા પંચાયત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત, મુખ્યમંત્રી સ્વાગત તેમજ આયોગમાં પણ ફરિયાદ કરેલ. તેને વળતા જવાબમાં મૃત્યુ મંત્રીથી લઈ જિલ્લા સુધીના અધિકારીઓ દ્વારા પ્લોટની કરાઈ કરી ખુલ્લો કરવામાં જણાવેલ. ત્યારે કેશોદ તાલુકા પંચાયત અને સિમરોલી ગ્રામ પંચાયત કલેક્ટર અને મુખ્યમંત્રીના ઓર્ડરને ઘોળીને પણ પી ગયા હોય તેવા સવાલો ઉઠ્યા છે. આ પ્લોટનો હાલ પણ વેરો ભરાઈ રહ્યો છે, પરંતુ દબાણ હટાવશે કોણ? એ સિવાય પણ ગામના કામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે પણ નિવૃત્ત ફૌજી રામભાઈ કરમટાર દ્વારા અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર અને અધિકારીઓ બસ ભાગબટ્ટાઈમાં જ મસ્ત હોય તેવા સવાલો સામે આવી રહ્યા છે અને સરકારના નાણાંનો બેફામ વેડફાટ કરી રહ્યા છે, જેમાં પાણીની ફક્ત સ્ટેન્ડ બનાવી ટાંકીઓ મૂકવામાં આવી. પાણી તો ક્યારે પણ ભરાયું નથી અને અન્ય રસ્તાઓ પર બ્લોક રોડ પણ ફક્ત કાગળ પર જ બની ગયા છે. પાણીના બોર કર્યા છે તે જૂનો છે. વધુમાં ગામમાં સ્મશાન ગૃહ બન્યું એ પણ ફક્ત 3-4 મહિનામાં જ તેમનો સ્લેબ તૂટી ગયો. સિમરોલીના લોકોને જીવતા તો કદાચ શાંતિ ના મળે, પણ મર્યા પછી પણ સ્મશાનમાં જવા પણ બીજા ગામમાં જવા મજબૂર બનવું પડે તેવી સિમરોલીની સ્મશાન ભૂમિ જોવા મળેલ છે. ગામ લોકો બીજી બધી જગ્યા પર તો ભ્રષ્ટાચાર થતો હોય, પણ છેલ્લી જગ્યાએ સ્મશાને પણ છોડતા નથી. આવી ઘણી જ બાબતો ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે, પરંતુ બધા જ જાડી ચામડીવાળા અધિકારીઓ સરકારના પૈસાની ભાગબટ્ટાઈમાં તાલથી તાલ મિલાવતા હશે તો આ વાતને સાંભળનાર કોણ હશે પણ સળગતો સવાલ છે. હવે જોવાનું તો એ રહ્યું કે આવનાર સમયમાં આ કામ થશે કે નહીં, એ તો સમય જ બતાવશે. અને અરજદાર ફૌજ રામભાઈ દ્વારા ખુલ્લી ચીમકી પણ આપવામાં આવેલ છે. આવનાર સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમામ કસૂરવાર ભ્રષ્ટ લોકોના નામ લખી કંઈ પણ કરીશ, જેમના જવાબદાર તમામ અધિકારીઓ રહેશે. કેમેરામેન રાવલ્ય મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. હું કરમટાર રામાભાઈ લખમણભાઈ, ગામ બાવા સિમરોલી, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. મારા પિતાને 100 ચોરસવાર પ્લોટ સરકારશ્રી દ્વારા મળેલો હતો. એમાં 1980માં મળેલો હતો. અત્યારે મારી પાસે એના બધા પુરાવા હોવા છતાં હું વારંવાર અરજી કરેલી છે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાં, અને મેં એના કાગળિયા પણ એને આપેલા છે અરજી દ્વારા. છતાં પણ એ લોકો કંઈ એની ઉપર કાર્યવાહી કરતા નથી. અને મારા અત્યારે જે મારા ફાધરને 34 નંબર પ્લોટ મળેલો હતો એના ઉપર બીજા ઈસમે બાંધકામ કરીને રહે છે. એને સરકારશ્રી દ્વારા કોઈ હુકમ એટલા ઉપરથી જિલ્લા પંચાયતમાંથી હુકમ થાય છે, કલેક્ટર ઓફિસેથી હુકમ થાય છે, છતાં પણ એ લોકો ઉપર કંઈ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત એના ઉપર કંઈ કાર્યવાહી કરતી નથી. જેથી કરીને હું આ ન્યૂઝ ચેનલ દ્વારા માધ્યમથી આ લોકોને જાણ કરું છું કે અત્યારે ને બીજો નંબરમાં કે મારા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ ગયેલ છે એ બાબત પણ મેં અરજી કરેલી છે. જેથી કરીને એમાં પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત બંને મળી અને મિલીભગતથી કોઈ કાર્યવાહી કરતા નથી. જેથી કરીને મેં આત્મવિલોપનની અરજી પણ આપેલી છે. અને જો આ કામ ઉપર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો છેલ્લે હું એવા પગલાં ભરીશ. અને જે આમાં ગુનેગાર હશે, સરકારી કર્મચારી કે અધિકારી કોઈ પણ ગુનેગાર હશે કે ગામના કોઈ પણ એવા જો આમાં સંડોવાયેલા હશે, એ બધાના નામ જો હું સુસાઇડ નોટ લખી અને પછી હું આગળનું પગલું ભરીશ તો એમાં સરકારને જવાબદારી રહેશે.